અલ્યા આજ તો ખેતરમાં કોમ બહુ પોક્યું હોય. ઈંડા ને બેંડા ચૂડ્યા અને લીધા અને બધું કર્યું ને તે પેડીઓ દુખાઈ રહી. ઊંઘું હાથ તો ઘરે જઈને મસ્ત ઊંઘ આવી હે. સવારે 10 વાગ્યા સુધી ઉઠવું નહીં. કાકાને કહી દેવું ઉઠાડે નહીં 10 વાગ્યા સુધી. ખાટલું તો હાલ પડ્યું હોય કોઈ જવું હોય બીજી કોઈ વાત જ નહીં. કંટાળ્યું હાથ તો આજ તો ગમે તે થાય જીત જવું. ઉઠવું જ નહીં સવારે 10 વાગ્યા સુધી. ગમે તે થાય તો આ તો મરચી ટેટા લાવ્યો. આ તો જે વચ્ચે હું ભેને ચમકાવું જોઈએ તો ખરા જેવા ફૂટા. જબર ફૂટા લ્યા બીજું થોડું ઉડવા દે ચાલ. જબરજસ્ત ફૂટો. હેડો તને જી રસ્તામાં કોઈ હોય ને એના ચમકાઈ. વાના તો કોઈ ફેર જ નહીં પડતો લે. હજુ બીજો ફોડવો પડશે. મિલી તો કયો ટેટા ફોડા. એક તો આજ તો થાકેલો હું ફૂલ અને પેડીઓ બરાબર નહીં દુખાય અને ચિયો ટેટા ફોડે છે. જવા દે ને દિવાળી આવી ને એનો છોકરો બુકરો ફોડતો હશે. વાતો નહીં હે ને હોઈ જવા દે. હવે તો ટેટા પતી ગયા છે. એટલે આ તો ચમકતું જ નહીં. હજુ એક ફોડવું પડશે. લે આ ચારનું કોઈક ટેટા ફોડી રહ્યો. જોવું તો પડશે. હું બગાડી હતો. ચાલો જોઈ તો લઈએ કોણ ટેટા ફોડે. કઈ ખબર ઓળખેન તો કોઈ નહીં. જોઈ લે આજે મારા હારાનું કોઈ નહીં. આમ જોઈ લે આજે એકવાર ભાઈ શાંતિ હું કહું. મારે લોચા ચીવો ચમચ્યું લે મને શું કેવું. મારું હારું પીધેલું હા મારી ઊંઘ બગાડ દિવાળી હ અને શું કહેવું.
આજુ હારે લપ કરવા ખોટી નવરો દારૂ મેકાય મગજ ફાટી જવું થાય. તમે એ કારુભા બહુ પીને આવ્યા હો. તમે હુઈ જો અત્યારે ઘરે જઈ ખોટી અમારી ઊંઘ ના બગાડશો. એ તો પીએ જ છીએ જ. પણ તમે પીવો એમાં અમારી ઊંઘ કરે બગાડો અમારું એમ કેવું. પણ હું કોણ વહેલા હું જો દિવાળી આવી ટેટા તો ફોરો. પણ ટેટા તો તમે તમારા ઘેર જેમ ફોરો ને અમે તમને ચો ના પાડી. એ આ મરચી લાવ્યો આ ટેટા કદી પાડે કદી ટીકરીઓ પૂરી કાઢી આખી જિંદગી તમે કશું કર્યું નહીં. તમારું કોમે નહીં આવા ટેટા લાવવાનું. કારુભા ટેટા તો અમે ચેટલાય લાયા હા પણ અત્યારે કોઈ કહેવું નહીં. તો દિવાળીની દાર ખબર પડશે તમને ગમે ચેવા ટેટા ફોરો ને ટેટા લાયા શું કરવાના ફોરવાના જ છે ને. સારું એ બધી વાત જવા દો. મારે બીજું કશું કહેવું નહીં. મને અત્યારે ઊંઘવા દો. કાલ તમને ખબર પડી જાય અમે ટેટા ચેવા લાવ્યા હતા. અત્યારે હું જઉં ઊંઘવા એટલે મને હવે હેરાન કરતા નહીં. મહેરબાની કરજો હું ઊંઘવા જઉં. સારું તાનું ઊંઘવા તાન તમે વારું કી ખબર પડે કે નહીં. મારો હારો દારૂ રહ્યું તો જોઈ યાર મારી ઊંઘ બગાડીને લોચા લબાચા થાય ને સારું હે હોઈ જવા દે ને તો સવારે થઈ પડશે. જે થવું હોય થશે. અત્યારે તો હોઈ જતી શાંતિ. ઊંઘવા દેવું નહીં. એટલું બધું સંભળાઈ ગયું બે ટેટો તો વાળું કી હતું એને ખબર પડે કે કાકો હતા. ચમચ્યો ચમચ્યો હવે અરે આજ મને લાગે લોચા લબાચા કરવાના થયા. ઘરે જતા નહીં એના તો બીજા બે ટેટા પડ્યા. આમાં તો માલનું મેદાને લાવવું પડશે. કારુભા તમારે ઘરે જવાની ઈચ્છા નહીં ના તો તમારે ટેટા જ ફોડવા. ટેટા જ ફોડવાના બરોબર. તો અમારા જોડે પછી ટેટા હા તે લઈને આવજો હાલ જ આવી જઈએ લઈને આવજો. પણ આપણે એકલા નહીં. તમે તમારા કુટુંબવાળા બોલાવ્યા ને અમે અમારા ભાઈઓ બોલાવીએ. અરે મારા ભાઈઓ તો બી હાલ જ આકોટો પાડું ને હાલ જ આવી જાય. તાર અમારા ભાઈઓ કોઈ કમ નહીં. 1 સેકન્ડમાં આવી જાય બી હાલ જ. 1 સેકન્ડમાં નહીં 1 મિનિટ ચાલુ 1 મિનિટમાં અહીં ચોકમાં આવજો હાલ જ. એક મિનિટની તો કોઈ જરૂર નહીં. 1 સેકન્ડ તો બહુ થઈ ગયો કારુભાઈ. 1 સેકન્ડ અરે અમાર તો 2 સેકન્ડ ના થાય ને હવે ઊંઘમાં જગાડું તો આવી જાય. ઊંઘમાં નહીં ખાલી આમ અવાજ જ કરવાનો. પણ પહેલી તો વાત જ છે કે તમે આખી જિંદગી ટીકરીઓ ફોડી કાઢી તમે આવા ટેટા ચોઈ લાવો. આ ટેટા ઊંઝો મોણસ જગાડ દે એકી ટેટા તો અને આરે ટેટા લાવીને અને તમારા હાથમાં ફોડ્યું તો એટલે આવા ટેટા જ હું હાથમાં ફોડું. એટલા બધા વટવાળા બધા હાલત ચોકમાં આવી જાઓ ટેટા લઈને. સારું તાન જોઈએ તાન. અભી હાલ હું મારા ભાઈઓને બોલાતા 1 સેકન્ડમાં. અને અમે તો મોટા મોટા રોકેટ લાયા પછી બીવા જતા નહીં. અમે કોઈ કમ નહીં લાયા કોઈ. તમે આખી જિંદગી ટીકરીઓ જ ફોડી કાઢી કશું તમે ના લાવો. આવા ટેટા લાવો મરચી ટેટા લાવો તમે. એટલે આ વાટું કરવા થાય. સારું તાન હું મરચી ટેટા અને બધું લેતા આવું. બરોબર. તમે 15 સેકન્ડમાં મને ચોકમાં મળો. હું મારા ભાઈઓ લઈને આવું. તમે તમારા ભાઈઓ લઈને આવજો. 15 નહીં 10 સેકન્ડમાં અમે અમારા 3 ભાઈ હાલ જ આવી જઈએ ચોકમાં. હતા અમારા ભાઈઓ કોઈ કામ નહીં. જો હારો હું લેતા હું મારા ભાઈઓ. હા લેતા હો તે. અલ્યા આ તો લોચા માર્યા જબર. એટલે કારુભા મેં એનો જબર મારી ગયા. સહન તો થતો નહીં. વાલજી ભાન તો બોલાવીએ. એ વાલજી હા હું યાર હોઈ રહ્યો. હું થી લે ભાઈ પેલા ગોમવાળા નહીં હા એ ચો મેનો મારી જાય તમને ખબર. હું હોઈ રહ્યો હતો હા તે એમને ટેટા ફોડે. હા જોડે ટેટા ફોડે. એમાં તો ચમકી પડે 2-3 વાર. તે મેં એમને સમજાયા કારુભા તમે આવું ના કરશો. મને ઊંઘ આવી ખેતરમાં થાકેલું. તે ના માન્યા. પછી હું હોઈ ગયો તો તે પાછા ટેટા ફોડે. પછી મેં કીધું એમને કે ટેટા ના ફોડશો ઓમ છે તેમ. પછી એમને મને શું કીધું ડાયરેક્ટ ખબર શું કીધું કે તમે અને તમારા ભાઈઓએ કે આખી જિંદગી ટીકરીઓ જ પૂરી કાઢી. કદી કે તમે ટેટા ફોડ્યા હતા એમ કીધું.
ભાઈ મેં એને એમ કીધું કે તાન સારું તાન અમે અમારા ભાઈઓ ટેટા ફોડે એવા તમે તમારા કદી નહીં ફોડેવા તેરા કે સારું તાન તમારા ભાઈઓને બોલે લાવો તે હું આપણા ભાઈઓને બોલાવવા આવ્યો અને એમને એમ કીધું કે ચોકે આવી જજો હવે આપણે ચોકે જવાનું હોય તમે ટેટા લાયા ને ટેટા તો હું કાર જ લાવ્યો બજાર જતો તે હા હા રોકેટ ને બોકેટ લાવ્યો મોટો મોટો સારું હેડો વાલજી ટેટા લેતા આવું ફટોફટ ટેટા ઘરમાં પડ્યા હું લઈને આવું હા જલ્દી લેતા પછી આવો આપણે નાગજી બોલાવી જઈએ હા ભાઈ આપણે નાગજી બોલાજી વાલજી હા પેલો નાગજી ટેટા લાવ્યો છે કે નહીં લાવ્યો હોય નાગજી નહીં લાવ્યો હું તો આખો થેલો ભરીને લાવ્યો હવે વાંધો નહીં એ નાગજી એ નાગજી હું ત્યાં પેલા ગામવાળા આપણો શું કહી છે તમને ખબર શું કહી છે એ કે તમે તો ત્રણ ભાઈઓ આખી જિંદગી કે ટીકરીઓ ફોડી ટેટા નહીં ફોડ્યા એટલે એ બધી વાત હતી તમે ટેટા લાયા ના હું તો નહીં લાવ્યો સારું વાંધો નહીં હેરો તમે તો લાયા ને બાજી હું તો ટેટા લાવ્યો થેલો ભરી વાંધો નહીં તમે હેરો ખટકું રાખી રમાડા ગાતી ટેટા તો અમે લાયા હા તમે હેરો ટેટા તો હું લાવ્યો પણ ભાગે પડતા પૈસા જ લેજો તમે હા અમે આપી દેશું પપ્પા હા એનું વાલજી તમે એનું ટેન્શન ના લેવો એના પૈસા તમને જે થતા એ હાલ દેવાના આ તો ભાગે પડતા કેવું પડે ભાઈ એટલે આ પેલા તો બોલી ગયા પણ નાથુભાઈ જાગતા હશે કે નહીં જાગતા હોય નાથુભાઈ લે ઉભા તો હું રહ્યા અરે આ પેલા પરાવાળા ચીટલો મારા મેરા મારી ગયા અરે ભાઈઓ જેવું રહેવાનું યાર અલે ભાઈઓ નહીં કે તમારા ભાઈઓ લેતા હોય ને ટેટામાં આવી જવાનું ઓમ ને તેમ ને કેટલું બધું કહી ગયા ને તમારું એ મને કેવું કેવું ભાઈ તો રહેવાનું દિવાળી હતા ના બગાડે બુડો કોઈના હંગર પણ એરિયા ચેલેન્જ આલીને ગયા મને કે આવી જો ચોકમાં લઈને તમારા ટેટા ને તમારા ભાઈઓને આખું કુટુંબ એવું આપણે જવાના ચાલે એવું જ નહીં જવું તો પડશે ને કે આબરૂ જા આપડી એવું કહેતા હતા એ કે તમે તો અમને તમારું કુટુંબ લઈને આવી જો ટેટા ને બેટા લઈને આવી જો ને તમે ટેટા આવવાના લાવો ને એવા ના લાવો ને એવું કહેતા હતા તો એના ટીકરીઓ ફોડ આખી જિંદગી ટીકરીઓ ફોડી એમને ખબર નહીં આખી જિંદગીની ટીકરીઓ ફોડી કાઢીને ઓય કેવા આયા અરે આપણે આમ ઉપર આપણે તઈને તઈને ભાઈઓને જવાનું હો અરે તમે નાગજી આપણા એને બોલાવો યાર મનુને લઈ જવાનું મનુ ને લેતા હો તમે હેડો આપણે બે મનુને બોલાવીને જઈએ અરે વધુ નહીં ટીટા પડ્યા બાજુથી માર જોડી તો ટેટા નહીં માર જોડી તો જ કચલા એક પડ્યો ટેટું એ મારા જેવું પડ્યા ખેલો પડી અને પેલા મનુ જોડી હશે પાછી છોકરો નાડો તો એટલા પણ પેલા ઈ કરાડો આ લેવા જઈએ બોલી જાય ભાઈઓ અમુ યાર નાથુ ભાઈ એને છોડવા તો નહીં હવે મનુ જગાડીને આ વાલજીના દોત પાવા પેલા તો અમારા પેલો ભત્રીજો બહુ હતો ને એને જીભ ખેંચી લેવી મારે મનુ આવો આવો બેહો અરે બેહવાનો ટાઈમ નહીં પેલા પરાવાળો મેના મારી ગયા આપણો અલે આ કોણ હતું એ પેલા પરાવાળા નહીં પેલા વાલજીને એ મને એમ કહેતા કે તમારા ભાઈઓ આખી જિંદગી ટીકરીઓ ફોડી ખાધી ને એવું કહેતા હતા હા તે હેડો તાની ને દેખાડી દીએ ટીકરીઓ ચીતા ફોડાય હેડો તાન ટીટા લાયા હે ઓ બહુ લાયો હું તો હા તો લઈ લે તાન હા તે લઈ લો હેડો હેડો તાન એમને વારુથી ખબર પડે કે ઠીક આ એ ગોમારા હક નહીં હેડો ઓવન વળી આપણે વળી બોલવાનું બંધ કરી એટલે આ લે ઈને ખબર નહીં આવી હાથ ગયા. જેના ટેટા લાયો બુડા હા. ખાલી દીએ ગોમ વાળા કાના કહેવાય નાથુભાઈ આવી ગયા લાવો ટેટા લાવો નાક 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 આવ નાક
આખો જા બાલજી આખો જા તું આજો પરાવાળા કશું ના તમારું અને તમારું સ્ટેટસ લેવલ પ્રમાણે જ નહીં કાળું વાત હાકી ભરે આ ડી માલ નહીં ઓરિજિનલ ફોનનું નહીં વાપરતા અમે કોઈ પાછળ જો પેલો ને જેઠોડી નાખું ભાઈ નાગજી હા ચેતા તો પતી ગયા શું કરશું હું કશું તાર ટેટા તો પતી ગયા છોકરા બધા મા મંદી કો હશે ટેટા લે આ પેલા આટલા બધા થાપો છે તો મારે